ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જવાબદારી મળી તો ખૂબ લોકો તરફથી પ્રેમ મળતો હતો। તે વખતે ફૂલની માળાઓ અને વિવિધ પ્રકારની ભેટો મળતી હતી। આપણે સમાજને ત્યારે આહવાન કર્યું હતું કે તમે જ્યારે મારે સ્વાગત સન્માન કરો તો નોટબુક આપજો, જેના આધારે અમારી પાસે 50,000થી વધારે નોટબુક થઈ ગઈ। દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી આજ આપણા જિલ્લામાં આવીને જ્યારે કન્યા કેળવણી શરૂઆત કરી હતી અને ખૂબ દીકરા દીકરીઓને ભણાયા, અને આજે પણ આપણા વિસ્તારની અંદર જે સામર્થ્ય શક્તિ પેઢી છે, છોકરાઓની અંદર જે પ્રકારની ઉત્સાહ હોય છે, એને જો સારા પ્લેટફોર્મ મળે ભણવાના તો ખૂબ પ્રગતિ કરી શકે છે। સતત પાર્ટીની મીટિંગ હોય કે બાકીના કાર્યક્રમો હોય, સરકારી કાર્યક્રમોમાં એમનું મૂળ ચિંતા એ હોય છે કે આપણે સારું શિક્ષણ કેવી રીતના આપી શકીએ। તો આ શિક્ષણ એ તમામ સમસ્યાનું સમાધાન છે, એને ધ્યાનમાં રાખીને આ નોટબુક વિતરણનો એક વિચાર અમને આવ્યો હતો, જેના ભાગરૂપે ડેડિયાપાડા અને સાગબારામાં ભેગા થઈને લગભગ 321 જેટલી શાળામાં 19,319 વિદ્યાર્થીઓ અને 75,604 જેટલી નોટબુકો વિતરણનો કાર્યક્રમની શરૂઆત આજે અમે કરી છે।